આજરોજ 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આપણા નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રમન એમને 28 ફેબ્રુઆરી 1930ના દિવસે ભૌતિક શાસ્ત્રનો પ્રકાશના કિરણ ઉપર એક પ્રયોગ રજૂ કર્યો અને એને નોબેલ પ્રાઇઝ મળ્યો. ત્યારથી આપણે 28મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા દરેક બાળકોમાં વિજ્ઞાન અંગે જાગૃતિ અને વિજ્ઞાનને સમજે એટલે અલગ અલગ એવી 32 કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા બનાવી અને રજૂ કરવામાં આવી છે. તદુપરાંત અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 1ના 3 પ્રતિનિધિઓ રાજકોટ શહેર ભાજપમાં નિમણૂક પામેલ છે. તેમનો અભિવાદન સમારોહ રાજકોટ શહેર ભાજપના મહામંત્રી તરીકે લલિતભાઈ વાડોલિયા, રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી તરીકે રાજેશભાઈ સવાનિયા, આદિજાતિ મોરચા રાજકોટ શહેરના મહામંત્રી તરીકે વિજયભાઈ રાઠોડ તેમજ અમારા નિધિ સ્કૂલના પરમ શુભેચ્છક મનોજભાઈ રાઠોડની રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયેલ હોય તેવાનું અભિવાદન સમારોહ આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલો હતો. આ વિજ્ઞાન મેળાની અંદર અલગ અલગ 32 કૃતિઓમાં એમના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ આ ગાંધીગ્રામ વિસ્તારને સમગ્ર જનતા જોઈ અને લાભ લઈ રહી છે અને આગામી દિવસોની અંદર વિજ્ઞાન અંગે જાગૃતિ આવે અને દરેક બાળકની અંદર વિજ્ઞાન શું છે એની સમજ આવે એની જાગૃતિ લાવવામાં અમારી અભિપ્રાયો છે કે આગામી સમયની અંદર અમે એમાં આગળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરીશું. નિધિ સ્કૂલના જે માલિક છે યશપાલભાઈ ચુડાસમા એને વર્ષોથી ઓળખું છું. અથાગ મહેનતુ માણસ છે. જાહેર જીવન હોય કે સ્કૂલના ક્ષેત્રમાં હોય, પણ આજે જે પ્રોજેક્ટો અનેકે જોયા આપણે, બાળકોએ જે મહેનત કરેલી એની તપસ્યા કહી શકાય. આમ પછી સ્કૂલના ટીચરો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે વિજ્ઞાન અને વિજ્ઞાનમાં બાળકોને કંઈ કરી શકાય એના માટેના જે ચરેવતી જે ભારતીય જનતા પાર્ટીનું જે નેમ છે, એટલે વિજ્ઞાન આગળ હશે તો દેશ આગળ હશે. એટલે નિધિ સ્કૂલના યશપાલભાઈ અને એની ટીમને હું અભિનંદન આપું છું કે આવો સરસ મજાનો વિજ્ઞાનનો જે કાર્યક્રમ કર્યો છે એને દિલથી અભિનંદન આપું છું. નિધિ સ્કૂલમાં આજરોજ યશપાલસિંહ અને એમની આખી ટીમના માધ્યમથી વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. સૌપ્રથમ તો યશપાલસિંહ અને આખી ટીમને વિજ્ઞાન મેળાનું આયોજન કરવું અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવાનો જે પ્રયત્ન કર્યો એના માટે એમને અભિનંદન આપું છું. બાળકો દ્વારા 32 જાતની અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. અને આપણે ભારત દેશ એટલે જે ઊંચાઈ ઉપર હતો કે જ્યાં વિજ્ઞાન અને ધર્મ એક સાથે જોડાયેલું હતું. વિજ્ઞાન આપણને અણુ બાજુ લઈ જાય છે અને ધર્મ આપણને આત્મા બાજુ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદે સરસ મજાની વાત કરી કે વિજ્ઞાન વગર ધર્મ લંગડો છે અને ધર્મ વગર વિજ્ઞાન આંધળું છે એમ કહેવાય. અને આટલા બધા વિજ્ઞાનીઓએ આ રાષ્ટ્રમાં શોધ કરી છે. પછી એમાં ડૉક્ટર અબ્દુલ કલામ કયો, ભાભા કયો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન કયો, એડરસન કયો, મેડમ ક્યુરી કયો, આ બધાએ એટલી બધી શોધ કરી હતી. મેડમ ક્યુરીના જીવનનું તમે ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે એક શોધ પાછળ એને ઘણા બધા વર્ષો કાઢી નાખ્યા, પણ એક દિવસ પોતે હારી ગયા, પોતે થાકી ગયા અને સૂઈ ગયા અને રાતે ઉઠ્યા, પોતાના ટેબલ ઉપર પોતે એક ચબરખી લખી અને સવારે ઉઠીને જોવે તો એ પોતાની શોધ એમાં લખેલી હતી કે માણસની અંદર રહેલી સુષુપ્ત શક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે આ થાય છે. એડરસને પણ 1000 વખત નિષ્ફળ ગયા તે છતાં પણ એને ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી. એવી રીતે આપણા જીવનમાં બાળકોની અંદર પ્રશ્ન થાય, પ્રશ્ન એ જ પરમાત્મા કે આમ કેમ. આજ બાળકોએ અમારી સામે પોતે પોતાની સોલાર સિસ્ટમ શું છે, પ્રદૂષણ શું છે એ વાત રજૂ કરી. એની અંદર જ્યારે જ્યારે જેટલા પ્રશ્ન થશે ને એ પ્રશ્ન જ એની પ્રગતિ કરશે. આપણું શાસ્ત્ર એટલે જ કહે છે કે પ્રશ્ન એ જ પરમાત્મા. અને બાળકમાં રહેલી પ્રશ્નની
જાગૃતિને પ્રગટ કરવાનો જે યશપાલસિંહ અને એની ટીમે જે પ્રયત્ન કર્યો છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર. એમ સાથે સાથે અમારી વોર્ડ નંબરના 3 વ્યક્તિ અને મનોજભાઈ સાથે 4 લોકોનું જે સન્માન કર્યું છે, આ 4 લોકો મારી સાથે રાજકારણથી નહીં પણ હૃદયથી જોડાયેલા છે. એ બદલ પણ યશપાલસિંહની અને આખી ટીમને અભિનંદન આપું છું. આજરોજ નિધિ સ્કૂલ ખાતે એટલે કે અમારા મિત્ર એવા શ્રી યશપાલસિંહ ચુડાસમા દ્વારા અહીંયા જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તે બદલ યશપાલસિંહ ચુડાસમા અને નિધિ સ્કૂલના સર્વ શિક્ષકો તેમજ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષકો દ્વારા જે આટલું સરસ આયોજન કરી અને બાળકો દ્વારા આવડા સરસ પ્રોજેક્ટ કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નિધિ સ્કૂલ આવા સરસ કાર્યોમાં સદાય અગ્રેસર રહે છે. ધાર્મિક કાર્યક્રમો પણ તેમાં સતત કાર્યક્રમો ચાલુ જ હોય છે અને આવા જ કાર્યક્રમો થકી તે આપણા દેશનું ભવિષ્ય એવા બાળકોને સતત પ્રગતિશીલ રાખી અને આગળ જ્ઞાન આપે છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન.